વિકાસ આળો ફાટે તો શું થાય તેનું ઉદાહરણ ભાજપના અમદાવાદના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે રજૂ કર્યું છે। વેજલપુર વિસ્તારમાં આવેલા નિરાલી ફ્લેટ દાયકાઓ જૂના થઈ ગયા છે। આ સોસાયટીના કુલ 105 સભ્યો છે અને તેમાં 88 સભ્યોની સંમતિથી હવે આખી સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ રહી છે। 2023માં ફ્લેટમાં રીડેવલપમેન્ટની કવાયત શરૂ કરવામાં આવી હતી। આ માટે 2024માં વંદે માતરમ આર્યન ગ્રુપ સાથે કરાર પણ થઈ ચૂક્યા છે। હવે આ સોસાયટીમાં ફ્લેટ ધરાવતા ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરની 3 દુકાનો પણ સોસાયટીમાં છે। તેમણે દુકાનો પેટે 6 કરોડ માંગ્યા હતા, પણ આ દુકાનો ગેરકાયદે હોવાથી બિલ્ડરે વળતર આપવાની ના પાડી દીધી। આના લીધે હવે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર રીતસરની ખચ્ચરગીરી કરવા પર ઉતરી આવ્યા છે। જ્યારથી ખાચરને આ ઘટનામાં ખબર પડી છે કે તેમની ગેરકાયદેસરની દુકાનો માટે તેમને બિલ્ડર પાઈ પણ પરખાવવાનો નથી, ત્યારથી તે આળા ફાટ્યા છે। તેમણે આટલેથી પણ ન અટકતા હવે ફ્લેટના રહીશોને ધાકધમકી આપવાની શરૂ કરી છે। તાજેતરમાં જ તેમના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર, તેમના પુત્ર અને તેમના ભાઈ સહિતના લોકોએ ભેગા થઈને રીડેવલપમેન્ટનું લગાવેલું બોર્ડ તોડી નાખ્યું હતું। તેના પગલે સ્થાનિકોએ તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। આ અંગે કોર્પોરેટર રીતસરના દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને દાદાગીરી કરતા કહી રહ્યા છે કે જેને મારી સામે જે ફરિયાદ નોંધાવી હોય તે નોંધાવો, તેમનાથી થાય તે કરી લો। ફ્લેટના જ રહીશ પ્રાંજલ દેસાઈએ તેમણે 23મી માર્ચ 2025ના રોજ ફોન કરીને અપશબ્દો બોલવાની સાથે ધાકધમકી આપી છે અને તેના જ કારણે તેઓ ડરી ગયા હતા અને તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોને તેમની જોડે લઈ જઈને સુરેન્દ્ર ખાચર સામે ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટરને સત્તાનું સમર્થન છે, પરંતુ સત્ય અમારા પક્ષે છે। બિલ્ડર સમક્ષ મનમાની ન ચાલતા હવે કોર્પોરેટર અમારી સાથે ગુંડાગર્દી કરવા પર ઉતરી આવ્યા છે। કોર્પોરેટરની ગુંડાગર્દીના કારણે બિલ્ડિંગના લોકો પણ આંચકો પામી ગયા છે। આ એ જ લોકો છે જેમણે પોતાના જ બિલ્ડિંગમાંથી કોર્પોરેટર તરીકે ઊભા રહેલા સુરેન્દ્રભાઈને ખુલ્લા મને અને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા। હવે તે પેટ ભરીને પસ્તાય છે। નિરાલી ફ્લેટના રહીશોનું કહેવું છે કે ગેરકાયદેસર દુકાનોને લઈને મનપાને કેટલી વખત અરજીઓ કરી અને એસ્ટેટ વિભાગને પણ રજૂઆત કરી, પરંતુ તે દુકાનો શાસક પક્ષના કોર્પોરેટરની હોવાથી કોઈ ફરિયાદ હાથ લેવા તૈયાર નથી। અમે લેખિતમાં રજૂઆતો કરીને થાકી ગયા, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી અને તેના જ કારણે બિલ્ડર સાથે કરાર થયા હોવા છતાં પણ રીડેવલપમેન્ટનું કામ અટક્યું છે। અમારા ફ્લેટો અત્યંત જૂના છે અને ગમે ત્યારે ધરાશયી થવાની પણ સ્થિતિમાં છે। તે પડશે અને કોઈ જાનહાનિ થશે તો શું મનપા તેનું વળતર આપશે? આમ અત્યારે નિરાલી ફ્લેટના રહીશો અને કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વચ્ચે મડાગાંઠ સર્જાય છે। કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ થઈ છે, પણ રાજકારણી હોય ત્યાં પોલીસ પણ પગલાં લેતા 100 વખત વિચાર કરે છે। જ્યાં સુધી ઉપરથી મંજૂરી મળે નહીં ત્યાં સુધી નીચેનું તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોઈ તસ્દી લેતું નથી, કાને વાત પણ ધરતું નથી। આ મામલો શાસક પક્ષના કોર્પોરેટર ન હોવાથી આગામી દિવસોમાં વિપક્ષ તેમાં ઝંપલાવે તો આશ્ચર્ય નહીં થાય। વિપક્ષને આમ પણ શાસક પક્ષ સામેના મુદ્દાની તલાશ હોય છે। જો કે નિરાલી ફ્લેટના રહીશો તો કોઈ પણ ભોગે ફ્લેટનું રીડેવલપમેન્ટ થાય તેમ જ ઈચ્છે છે। તેઓનું કહેવું છે કે અમે પોલીસથી લઈને મનપા સુધી આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યા છે, તેથી આગામી દિવસોમાં પણ કોઈ પગલાં નહીં ભરાય તો અમારે રસ્તા ઉપર ઉતરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। નિરાલી ફ્લેટમાં રહીશોની માંગ છે કે જે દાદાનું બુલડોઝર બધા ગેરકાયદે વસવાટ કરનારા કે અતિક્રમણ કરનારા ઉપર ચાલતું હોય તો આ રીતે ગેરકાયદેસર દુકાનો બનાવનારા કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે કેમ ન ચાલે? ગેરકાયદે બાંધકામ તો ગેરકાયદે જ હોય છે, પછી તે ચંદોળા તળાવમાં વસનારાઓનું હોય કે પછી નિરાલી ફ્લેટમાં રહેતા કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરનું હોય। આ અંગે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે જણાવ્યું હતું કે સોસાયટીના સભ્યોને જ્યાં જવું હોય ત્યાં જાય અને જ્યાં ફરિયાદ કરે, મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી। કોઈ પણ કોઈની સામે ફરિયાદ કરી શકે છે। તેઓને જે લાગ્યું તે ફરિયાદ તેમણે કરી, મને જે યોગ્ય લાગશે તે હું કરીશ। આ બતાવે છે કે કોર્પોરેટરની કેવી દાદાગીરી છે। સામાન્ય માણસ પોલીસ ફરિયાદ થતા ફફડી જતો હોય છે, જ્યારે અહીં તો કોર્પોરેટર જાણે તંત્રને ખિસ્સામાં લઈને ફરતો હોય તે પ્રકારની દાદાગીરી કરે છે। શું તે સામાન્ય પ્રજાની સેવા માટે છે કે તેના ઉપર ગુંડાગર્દી કરવા માટે? આ પ્રકારનું વલણ ધરાવનારા કોર્પોરેટરને પણ ટિકિટ આપવાનું પક્ષે વિચારવું જોઈએ। શું અમદાવાદની પ્રજા આવી ગુનેગાર માનસિકતા ધરાવતા કોર્પોરેટરોની ગુંડાગર્દી સાંખી લેશે? જરા પણ નહીં।